જે રાજ્યમાં બીજા રાજનૈતિક સમાચાર આવી રહ્યા છે. પરસોત્તમ રૂપાલા રાજકોટના ચૂંટાયેલા સાંસદ, પૂર્વ કેન્દ્રીય મંત્રી, એમનો એક વિડીયો ફરી એકવાર વાયરલ થયો કે જેમાં એમની સ્લીપ ઓફ ટંગ છે. વિડીયોમાં પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે એમને બોલવામાં ભૂલ થઈ છે. બોલવામાં ભૂલ કયું માણસ નથી કરતું આ દુનિયામાં? આ દુનિયામાં એક એવું વ્યક્તિ નથી કે જેનાથી જીવનમાં ક્યારેય સ્લીપ ઓફ ટંગ ન થયું હોય. જો જીભ લપસે, ભૂલ થાય અને જેમાં એ ભૂલ છે, એ કોઈ ગુનો નથી, અને છતાંય બસ કે રૂપાલાની એક એક સ્પીચ જાણે કોઈ મોનિટર કરતું હોય કે આ આવું બોલે, આપણે હવે દાવ પાડી દઈએ. આ પાડી દેવાની ભાવના સાથે જે રીતે બેક ટુ બેક પ્રતિક્રિયાઓ શરૂ થઈ કે ભાઈ તમને ક્ષત્રિય સમાજથી શું વાંધો છે, તમને આનાથી શું વાંધો છે, જે એની પહેલાં પણ જે આંદોલન થયું, પ્રશ્ન એ હતો કે ચૂંટણી પૂરી થઈ, આંદોલન તરત પૂરું થઈ ગયું. એના પછી હવે ફરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘા વાગી રહ્યા છે, એ પડઘમ સંભળાઈ રહ્યા છે, તરત પાછું આંદોલન શરૂ કરવાની વાત થઈ. પણ આ વખતનું આંદોલન ભલે પરસોત્તમ રૂપાલાને થોડા ક્ષણિક સમય માટે માધ્યમ બનાવ્યા, એમની પાછળ પડી ગયા એવું લાગ્યું, પણ એના પછી આખું આંદોલન બદલાયું. શંકરસિંહ વાઘેલાની એન્ટ્રી થઈ છે. ક્ષત્રિય અસ્મિતા મંચ નામે એક નવી શરૂઆતની વાતો સંભળાઈ રહી છે. એ સિવાય બાકીના ઘણા બધા રાજનેતાઓ છે, એ પણ એની અંદર આગળ જતા નવા પક્ષના રૂપે જોડાશે એવું કહેવાઈ રહ્યું છે. આ મંચ જે શરૂ થયું છે એ ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં હશે કે સામે? એનો બહુ સ્પષ્ટ જવાબ છે કે એ કહેવા માટે સામે હશે, પણ છેલ્લે મદદ ભારતીય જનતા પાર્ટીને કરશે. વર્તમાન રાજકીય પરિસ્થિતિને જોતા એટલું બહુ સ્પષ્ટતા સાથે દેખાઈ રહ્યું છે કે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અદ્ભુત કશું ખાસ ઉકાળી શકવાની સ્થિતિમાં નથી. એટલા માટે નથી કેમ કે કરપ્શન હાઈએસ્ટ લેવલનું ક્યાં છે તો કે નગરપાલિકાઓમાં છે, પંચાયતમાં પ્રોબ્લેમ છે, કોર્પોરેશનમાં લોચા છે. ચૂંટણી આવી રહી છે, બધે જ આવી રહી છે, જૂનાગઢમાં આવી રહી છે અને બાકીની બધી જગ્યાએ પણ આવી રહી છે. આ વખતે તમે એવું કેમ માની રહ્યા છો કે કોર્પોરેશનની જનતા છે એ ખરેખર જવાબ તમને નહીં આપે? એણે વોટ આપી દીધો લોકસભામાં. નરેન્દ્ર મોદી માટે જે કરવાનું હતું એ તો એમણે કરી દીધું. ગુજરાતે 25 બેઠકો આપી છે ભારતીય જનતા પાર્ટીને. સામે ભાજપે શું આપ્યું ગુજરાતની જનતાને? તો કે પેલા ડૉક્ટર શીતલ મિસ્ત્રી જેવા નેતાઓ જે માથા પર પછાડ્યા ને લમણે લખાયા. અને જ્યાં સુધી આવા રાજનેતાઓનું અને આ લોકોનું રાજ રહેશે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી એવી અપેક્ષા કેમ રાખી શકે કે કોર્પોરેશનમાં 100% એમને બેઠકો મળશે? અને રાજનીતિ સંભાવનાઓનો ખેલ છે, મળીએ શકે, એને નકારતા નથી, પણ એ મળવામાં મદદ કોણ કરી શકે? તો આવા મંચો કે જે કહેવા માટે ભારતીય જનતા પાર્ટીની સામે હોય, પરંતુ જ્યારે ભાજપની સામેનો વોટ છે એ કોંગ્રેસમાં ડાયવર્ટ ન થાય ને વહેંચાઈ જાય, ત્યારે છેલ્લે ફાયદો ભારતીય જનતા પાર્ટીને થાય. આ દેશની લોકપ્રણાલી એવી છે. ઉદાહરણ તરીકે 100 વોટ છે જે ભારતીય જનતા પાર્ટી ટોટલ આખી ચૂંટણીમાં છે, એમાંથી 40 વોટ એવા છે કે જે ભારતીય જનતા પાર્ટીની સાથે છે, પણ 60 વોટ એવા છે કે જે એમની સામે છે. હવે 60 વોટનું ધ્રુવીકરણ એ રીતે થાય કે એક ત્રીજો પક્ષ એવી રીતે ઉભરે કે અમે આમની સામે છીએ અને દમદાર લડીશું ને જબરદસ્ત કરીશું, અને પછી એ ઓપ્શન બનવા જાય. એ કોઈનો ઓપ્શન નથી બની શકતા. એ વોટ છે વહેંચાઈ જાય છે. 30-30 વોટ બે વ્યક્તિઓમાં, એટલે કોંગ્રેસને 30 મળે, ત્રીજા પક્ષને 30 મળે, એટલે ભારતીય જનતા પાર્ટીની સામે 60 વોટ હોવા છતાં જીતે ભારતીય જનતા પાર્ટી છે, કેમ કે 30-30 અને 40 એવું પરિણામ આવે છે. આવું અનેક વાર થતું આવ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આ રીતે રાજકીય ગતિવિધિઓ ત્રીજા પક્ષના નામે શરૂ થવી એ આના સિવાય બીજું કશું જ નથી, જેમાં જાતિ, જ્ઞાતિ અને ધર્મના આધાર પર, રાજનીતિના આધાર પર તમે એક ભાગલા પડાવવા જાઓ છો, ને જે ભાગલામાં અંતે ફાયદો ભારતીય જનતા પાર્ટીને થતો હોય. જેમ જેમ આગળની રણનીતિ સ્પષ્ટ થતી જશે એમ એમ સમજાતું જશે કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોણ કેટલું જોર લગાવી રહ્યું છે.